સરકારની ગુડ ગવર્નન્સની વાતો પાયા વિહોણી સાબિત થઈ રહી છે। લીમખેડા ગામમાં મામલતદાર કચેરીમાં કામ માટે અરજદારોએ ટોકન લેવું ફરજિયાત કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ₹20નું આજે લીધેલું ટોકન બીજા દિવસે ચાલતું નથી, સાથે અધિકારીને મળવા માટે પણ ટોકન શરૂ કરવામાં આવ્યા છે, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો છે। ટોકન પ્રથા બંધ કરાવવા લોકોએ માંગ કરી છે અને રજૂઆત કરી છે। જો ટોકન પ્રથા બંધ નહીં થઈ તો આદિવાસી પરિવાર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। અમે આજે મામલતદાર ઓફિસ પર આવેલા છે। અમે 2 દિવસ પહેલાં અહીંયા થોડુંક કામ હતું મારે કાગળ લેવા વિશે, તો અમે અહીંયા ગેટની અંદર એન્ટ્રી થયેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા। કીધું કે તમારે ટોકન લેવું પડશે। મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું, તો કે કાલ પર ટોકન નહીં ચાલે, તમારે આજે જ ટોકન લેવું પડશે। બીજું હવે એના માટે એક ટોકનના ₹20 લે। મેં 2 વાર એક દિવસ બી 2 વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા, તો અમારે ત્રીજી વાર થયું તો કે ₹20 આપવા પડશે એમ કે। પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ, ટોકન તો મારી પાસે છે ને, તો કે ના એ નહીં ચાલે, એ તારીખ અલગ થઈ ગઈ, આ બીજી તારીખ થઈ, એના માટે અલગ ટોકન લેવું પડશે। મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે। મેં કીધું ભાઈ ₹20 મફત થોડી આવે છે, તો કે નહીં ચાલે એમ કે। તો ભાઈ ટોકન તમે જમા કરો છો અંદર, તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે, તો કે ટોકન લેવું પડશે। તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહી જ કરવાની બાકી રહી ગઈ, તો કે કંઈ બી કામ હોય ભાઈ તમારે 20 ટોકન તો લેવું પડશે।